તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં દેશો ને? મજામાં ન હોય તો બ્લોગ જોવાનું ચાલુ કરી દો, આપણે મજામાં આવી રહીશું. ને સ્વાગત છે ફરીવાર તમારું મારા એક નવા બ્લોગમાં. તો આજનો બ્લોગ આપણે 9:30 ચાલુ કર્યો છે સવારના, અને પહોંચી ગયા છીએ આપણે ગામડે. કેમ કે ગામડે આપણું થોડુંક કાકાની લીલ પાવણું એનું કામ છે, તો એક દિવસ અગાઉ આવી ગયા છીએ. આજે રવિવાર હતો એટલે રવિવારની રજા એટલે એક દિવસ અગાઉ આવી ગયા છીએ. અને ગામમાં સપ્તાહ બેઠી છે, તો બપોરે જવાનું છે જમવા. ને જો કાજલે મને સરપ્રાઈઝ આપ્યું. જો મારી પહેલાં તો એ અહીંયા પૂગી ગઈ છે, એ એના પપ્પાના ઘરે હતી ને, તો ને આવા છે કંઈક આપણા મકાન. જો ગામડાની મોજ જ અલગ છે હો ભાઈ. જો આ રીતના આપણા મકાન છે કંઈક. જો કાજલ આવી ગઈ. તું ક્યારે વહી આવી અહીંયા? કાલની આવી ગઈ. તમને સરપ્રાઈઝ દેવા નથી ને એટલે. એવું છે એમને? તો સરપ્રાઈઝ તો દેવી જ પડે તમને, એટલે તમારી પહેલાની આવી ગઈ. તને અહીંયા મજા આવે કે સુરત મજા આવે? અહીંયા તો આપણે હવે સુરત નથી જવું ને. સુરત નહીં જઈ તો ભાઈ બાંધા ભેગા રહીએ. તને અહીંયા મજા આવે તો આપણે અહીંયા જ રહેવી ને. હા તો આપણે અહીંયા રહીએ, બાંધા બાની દાદા ભેગા રહીએ. મમ્મી પપ્પા વળ્યા છે. વાડીનું તો મને નથી આવડતું. શીખી જાય. વાડીનું કામ આવડતું નથી તો ખબર છે ને, બસ તડકાની તો એલર્જી છે. કઈ નહીં, આપણે મેરેજના ફોટા સિલેક્શન કરવા જવાનું છે ને આજ. હા, આજે મેરેજના ફોટા સિલેક્શન કરી આવી. જવાનું છે તો અત્યારમાં મયુરભાઈ ફોન ઉપાડી લે તો આપણે જઈ આવી. તો વિડીયોમાં તમે બન્યા રહીજો. જવાનું છે અમારે સિંહોર, મેરેજના ફોટા સિલેક્શન કરવાનું છે. હારવાર આવ્યા છે તો એ કામ પતાવી દેવી. અમારા મેરેજ નાઈન નકરા મોલ્લા બોલાયા કરે છે. જો નાઈન નકરા મોલ્લા જ બોલાયા કરે છે. એને કઈ કામ ધંધો નથી. જોઈ લે. તો વિડીયોમાં બન્યા રહીજો. બપોરે જમવાય જવાનું છે. ગામમાં સપ્તાહ બેઠી છે તો જમી આવી. આજના દિવસનો તમને ગામડાનો બ્લોગ આખો બતાવશું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ફાઇનલી જો આપણે પોગી ગયા છે સિંહોર. જો સ્ટુડિયો બતાવો તમને. સ્ટુડિયોમાં જવાનું છે આપણે. જો આ છે સ્ટુડિયો આપણે, એમાં જવાનું છે આપણે. હા છે ભાઈ. જો નીરજભાઈ, જો લાઈટ કરો. લાઈટો બાઈટો કરો, અમે વ્લોગ બનાવીશું યાર. જો પોગી ગયા છે નીરજભાઈ ની ઓફિસ. હાલો, અમારે ફોટા ફોટા સિલેક્શન નું કામ પતાવવાનું છે. જો પોગી ગયા છે મેં સિંહોર. તો આપણે ફોટા સિલેક્શન નું કામ પતાવીને પછી મળીએ આગળ પાછા. અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 ને મેં હજી સિંહોરમાં જ છે. ફોટા સિલેક્શન કરવા ગયા હતા તો ફોટા સિલેક્શન થઈ ગયા. ને બપોરે સપ્તાહમાં જવાનું હતું તો એ પણ નથી જવાનું છે ને. બપોરનું અમે કંઈ ખાધું નથી તો છે ને. અત્યારે નાસ્તો કરી લાવીને હવે જાવી છીએ ઘર બાજુ. તારે કંઈ કહેવાનું છે? કહેવાનું તો કાંઈ નથી, પણ એટલું કહેવાનું છે કે ફોટા સિલેક્શનમાં સપ્તાહમાં જવા ન મળ્યું એના માટે સોરી. કે સપ્તાહમાં અમે કાલ જઈશું તો તમને બતાવશું. ને ત્યારે કાલે તો સપ્તાહમાં જવાનું નથી, કેમ કે બહાર જવાનો પ્રોગ્રામ છે. એ તમને અમે આગલા બ્લોકમાં બતાવશું.
તો કન્ટિન્યુ બના રહ્યો કંઈક અમે આગળ જઈને થોડું ખાઈ લઈએ ને પછી દાવી કરીએ અને મળીએ. છે ને આના 6 વાગી ગયા છે ને અમે પહોંચ્યા જેવી રામધરી ને તડકો તો બહુ છે આમ જો બહુ તડકો છે ને તો અમે છે ને અહીંયા ગોળા ખાવા ઊભા રહી ગયા છે કેમ કે તડકો જેટલો છે ને ગાડી નથી હાલતી એટલી લૂ છે કા સાંજના 6 વાગ્યા આવ્યા પણ તડકો તો બહુ જ છે એટલી બધી લૂ લાગે છે ભૂખા એવી તો જો આપણો ગોળો આવી ગયો છે બનીને તો છે ને આપણે ખાઈ લેવી જે કાયો છે એકનો બાકી છે તડકાનો ગોળો ખાઈ લઈએ પછી જાવી ઘર બાજુ કા હા ગોળા ખાઈને પછી જાય નથી એકનો આવી ગયો એકનો બાકી છે ચાલો તો થોડો ફોટા બોટા પાડી લેવી આર ગોળા કમેન્ટમાં સાથે કહેજો કોને અમારી જેમ કોને ગોળા જેને વધારે ભાવે છે ગોળા લવર હોય એ કમેન્ટ કરી દેજો અને ખાવો હોય તો ભાઈ આવો રામ ચાલો તો અમે ગોળો ખાઈ લેવી ને પછી મળવી પાછું તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 8 ને આપણે ભોગી ગયા છે ઘરે 7:30 આપણે આવી ગયા હતા પણ આપણે છે ને મોબાઈલમાં ચાર્જિંગ નહોતું ને એટલે બ્લોગ આપણે બનાવ્યો નહોતો ઘરે આવીને પાછો તો ઘરે ભોગી ગયા છે ને કાજલ જો રસોઈ બનાવવા મળી છે શું બનાવવાનું છે કાજલ હવે બધી રંગ શાક બનાવું છું બીજું તો કઈ બનાવવાનું નથી તો શાકનો વઘાર થઈ ગયો મસ્ત મસ્ત હમણાં શાક થઈ જાય તો આ બધાને થોડુંક કે આપણા ભાખરી બનાવે છે ચૂલે આ બધાને થોડુંક કે આપણા વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરે મારા વિડીયો જોતા હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થોડોક સપોર્ટ કરતા રહીજો કે હા થોડોક સપોર્ટ કરતા રહેજો તો અમારી ચેનલ સબસ્ક્રાઇબર અમારા વધી જાય તો હા મેં જો મમ્મી ભાખરી બનાવે છે ને કાજલ અંદર શાક બનાવે છે તો આપણો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું ને મળીએ કાલે ફરીવાર પાછા નવા એક બ્લોગમાં સવારે વહેલા 5 વાગે જાગવાનું છે ને નીકળવાનું છે તો વિડીયો સારો લાગ્યો ને તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને થોડોક અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરતા રહીજો ભાઈઓ તો મળીએ નવા એક વિડીયોમાં બાય બાય